નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। પોલીસ આવાસ નિગમના 66.1 કરોડના પ્રકલ્પોની મોટી ભેટ તેમણે આપી। સુરત, વલસાડ, તાપી અને રેલવે પોલીસના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે। અનાવલ, તડકેશ્વર અને પાલોદના નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરાયા। ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, કુંવરજી હળપતિની પણ હાજરી જોવા મળી। સુરત ગ્રામ્યમાં પોલીસ માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થશે। હર્ષભાઈ સંઘવીએ સુરત જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા છે। સુરત ગ્રામ્ય પોલીસ મથકની કામગીરીના પણ હર્ષભાઈએ વખાણ કર્યા છે। પીએમ મોદીએ તેમના કાર્યકાળના 8,931 દિવસ પૂર્ણ કર્યા છે। તેમણે કહ્યું કે કોઈએ પીએમ મોદી જેટલા લાંબા સમય માટે સેવા નથી કરી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક સેવા આપી રહ્યા છે। ગુજરાતની ધરતી એ ખૂબ જ નસીબદાર છે કે આજથી ઠીક 8,931 દિવસ પહેલા ગુજરાત રાજ્યને એક એવા નેતા મુખ્યમંત્રી તરીકે મળ્યા કે જેમને પોતાનું નિજી જીવન, પોતાનો પરિવાર, પોતાનું જીવન ત્યાગ કરીને આ રાજ્યની સેવામાં જોડાઈને મુખ્યમંત્રી તરીકે એમની કામગીરીની શરૂઆત કરી। એવા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના ઇતિહાસમાં આજ સુધી કોઈ એક બી નેતા મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી પછી પ્રધાનમંત્રી તરીકે આ દેશને સેવા આપી હોય તેવો આ પહેલો દાખલો છે। 8,931 દિવસનો રેકોર્ડ તોડીને આપણી માટીનો દીકરો અને એક એવા નેતા કે જેને પોતાના પરિવારને ત્યાગ કર્યો અને 8,931 દિવસ સુધી સલંગ પહેલા રાજ્યની અને પછી દેશની સેવા કરી। 8,931 દિવસમાં એક બી દિવસ છુટ્ટી લીધા વગર સલંગ દેશની સેવા કરતા 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 આગળ આવ્યા। આ દેશના પ્રત્યેક નાગરિક એ નસીબદાર છે કે આપણે એક એવા નેતા મળ્યા જેને આઝાદીના સમયમાં લડવૈયાઓએ જોયેલા સપનાઓ એક પછી એક 2014 થી લઈને 2026 સુધી સપનાઓ સાકાર કરતા ગયા।